હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે મેં 5 થી 6 બટાકાને કાપી અને ધોઈને કુકરમાં બાફવા માટે લઈ લીધા છે. હવે આપણે તેને 3 થી 4 સીટી વગાડીને બાફી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા બટાકા બફાઈ ગયા છે. હવે આપણે તેને મેશ કરીને મસાલો કરીએ. બટાકાને મેશ કરી આપણે તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, મેં એક આખી ડુંગળી અને 2-3 લીલા મરચાં ઝીણા સમારી લીધા છે તે એડ કરી દઈશું. અને કોથમીર મેં ધોઈને સમારી લીધી છે. તેમાં અડધું લીંબુ અને મીઠું નાખીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો મસાલો તૈયાર છે અને બટાકા બફાતા હતા ત્યાં સુધી મેં લોટ બાંધીને તૈયાર રાખેલો છે. હવે આપણે આલુ પરોઠા બનાવી લઈએ. આલુ પરોઠાને ઓઇલ અથવા તો બટરથી બંને બાજુ સારી રીતે શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો આલુ પરોઠો. ચાલો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા આલુ પરોઠા. આને તમે દહીં સાથે, કેચઅપ સાથે પણ ખાઈ શકો છો.